નમસ્કાર. જેની એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તંત્ર એક્શન મોડમાં છે. પરંતુ આ તૈયારીઓ વચ્ચે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનો એક એવો અંદાજ જોવા મળ્યો જેણે સૌના દિલ જીતી લીધા છે. વડાપ્રધાનના રૂટનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહેલા મ્યુનિસિપલ કમિશનર જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર રસ્તામાં આડશરૂપ બનેલા એક ફરાસખાનાના લોખંડના ભારેખમ થાંભલા પર પડી. સામાન્ય રીતે મોટા અધિકારીઓ માત્ર આદેશ આપતા હોય છે, પરંતુ અહીં દ્રશ્યો કંઈક અલગ જ હતા. કમિશનર સાહેબે કોઈપણ સૂચના આપ્યા વગર કે કોઈની રાહ જોયા વગર પોતે જ આગળ વધીને એ થાંભલો ઉચકી લીધો અને રસ્તાની એક બાજુ મૂકી દીધો. આ દ્રશ્ય જોઈને તેમની સાથે રહેલો કાફલો અને અન્ય અધિકારીઓ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા હતા. જ્યાં મોટો સ્ટાફ હોવા છતાં નાની વાતોમાં વિલંબ થતો હોય છે, ત્યાં કમિશનરે પોતે શ્રમદાન કરીને સાબિત કરી દીધું કે પદ ગમે તેટલું મોટું હોય, શહેરની સુવિધા અને ફરજ સૌથી ઉપર છે. વડોદરાના રસ્તાઓ પર કમિશનરનો આ કર્મયોગી અંદાજ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જેની એક્સપ્રેસ ન્યૂઝ, વડોદરા.